હેલો ગાઈસ, મેં આજે બનાવવાની છે મારા છોકરાની ફેવરેટ વસ્તુ. તો અહીં આગળ મેં શાક મતલબ બટાકા લીધા હતા 2-3 મીડિયમ સાઇઝના, અને એને બાફીને મસ્ત અહીંયા મસાલો બનાવી લીધો છે. શાક મેં વઘારી દીધી. તમારે શૂટ નહીં કરી શકી. સવારમાં મારે એટલું કામ હતું ને કે સવારમાં મારે છોકરાને જલ્દી જવાનું 7 વાગે, તો મારે ફટાફટ કામ કરવાનું અને એમનું ટિફિન બનાવવાનું બધું બહુ જ કામ થઈ જાય છે. સવારમાં તો લેડીઝોને બધાને જેવું હોય છે, બહુ જ કામ. તમે પૂરું શૂટ નહીં કર્યું, પણ મેં મસાલો બનાવી લીધો છે. અહીંયા આગળ મેં રોટલી બનાવું છું, એમને હાટું રોટલી બનાવું છું. આજે મેં તો બહુ જ બધું જમવાનું મતલબ બહુ વાનીનું બનાવ્યું, એક ખાતે કામ, એટલે છે ને મારાથી શૂટ નહીં થયું. તો અહીં આગળ મેં મારા છોકરા માટે પરાઠા બનાવું છું, આલુ પરાઠા. તો અહીં આગળ મેં એમના માટે રોટલી બનાવી લીધી છે. અહીંયા મેં નાસ્તા મારા છોકરાનું ટિફિન બનાવવા માટે મેં પરાઠો બનાવું છું. તો અહીંયા મેં આવી રીતના મસાલો મસ્ત બનાવી લીધો છે. મેં મસાલો બટાકા મેં કીધું ને મીડિયમ સાઇઝના 2-3 બટાકા બાફી લીધા છે. એને મસ્ત એ કરીને બાફીને અહીંયા વઘારી લીધા છે એક બાજુ, અને એક બાજુ એમની રોટલી બનાવું છું. અને અહીંયા મેં પરાઠા આવી રીતના બનાવું છું, વણું છું. જો તમે જોઈ શકો છો, મસ્ત આવી રીતના હલકા હાથે બનાવીશું તો મસ્ત ગોળ ગોળ આવશે. અને પરાઠા એનું ખાવાની ઈચ્છા પણ એમને બહુ, મારા છોકરાને તો બહુ ભાવે. સાંજનું કહેતા હતા કે મમ્મી બનાવી દીજે સવારે, તમે એટલા સારું છે ને જલ્દી ઉઠીને ફટાફટ થઈ રહ્યું. પણ સવારમાં એમને બી જવાનું હોય, હવે મારા છોકરાને બી જવાનું, તો ટિફિન બંનેના કરવાના, ને બંનેનું અલગ અલગ નાસ્તો ટિફિન બધું અલગ અલગ કરવાનું, તો બહુ ટાઈમ થઈ જાય છે. તો સેટ નહીં થતું મારાથી, એટલે મેં ફટાફટ આવી રીતના શૂટ નહીં થયું. તો અહીં આગળ મેં એક બાજુ ચા બી બનાવી છે. મારા છોકરાને આજે દૂધ નહીં પીવું, ચા પીને જવું છે. ચા ને પરાઠો ખાઈને જઈશ મમ્મા એવું કીધું તું સાંજે, એટલે મેં એક બાજુ ચા મૂકી દીધી છે, એક બાજુ પરાઠા શીખું છું. એને ટાઈમ બી 5-10 મિનિટ જ બાકી છે. તમે ફટાફટ આ બાજુ બી વણું છું કે ફટાફટ બીજા બી 1-2 પીસ બની જાય. તો અહીંયા એકવાર થઈ જાય. કોને કોને આવું જ સવારમાં બહુ ધડિયાધડીવાળું કામ રહે છે. બધી જ લેડીઝોને એવું હોય છે, મોટા ભાગે તો અમુકને જ એવું હોય છે કે ના આરામથી કરવાનું. બાકી તો નાના છોકરા હોય, ભણવા જતા હોય, એટલે એને એવું જ થાય છે. જો અહીંયા એક બાજુ મેં પછી શાક બી બનાવી, રોટલા બી બનાવ્યા, ચા, એક બાજુ દૂધ, એક બાજુ જો આ પરાઠા બનીને મારા રેડી થઈ ગયા છે. બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે. આવી રીતના તમે બનાવો તો બહુ જ મસ્ત બનીને બી છે. જો મેં હવે કટિંગ કરેલા એક એક કરીને. મારા સોરોને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ.